बापू श्री वकील राम महाराज जय हो। सदगुरु श्री नटुराम महाराज पधारेला हरि गुरु तो प्रथम नमो गुरुदेव ने जेणे आप्यानी जगन्या ज्ञाने गोविंद ओळख्या टळी गया देह अभिमान तत्वसार त्रिलोक मान गुरु गोविंद ये करू आदि अंत मध्य एक छे हरि गुरु संत स्वरूप सदगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ पंडोई ગામની ધર્મધરા ઉપર શંકરપુરા વિસ્તારમાં ભનુ મહારાજના ઘરના ઓગણે તેમના સહકુટુંબ પરિવાર તરફથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમ તો આમ તો ઘણા વખતથી રાખવાની ભાવના ચાલતી હતી, લગભગ 2-2.5 વર્ષનો વાણો વીતી ગયો વિપિનભાઈ, તાર આજે મેર આવ્યો છે। હા, વચ્ચે એવો સમય થોડો આવી ગયો, વળી હખર ડખર થોડું થઈ ગયું હતું, પણ ભનુભાઈના પિતાજીનું અવસાન થયું તે પછી ભજન આવું એક રાખવું હતું, પણ સમય ચાલતો હતો, પણ સમય અનુકૂળ ન હોવાને કારણે એ કાર્યક્રમ ઠેલાતો આજ દિન સુધી પહોંચ્યો છે અને એ કાર્યક્રમના આપણે બધા સહભાગી બન્યા છીએ। આ મહાન પુરુષોનો એકાદ શબ્દ આપણા જીવનમાં ઉતરી જાય, બેડો પાર થઈ જાય એવો છે। આગળ મહાન પુરુષોએ કહ્યું, ભગવાન જેને કહ્યો છે એ કયાથી આગાહી લાવવાનો નથી, આપણી સમક્ષ બેઠો છે, આપણી નજર સામે છે, પણ એની અંદર જો પ્રતીત થાય તો કેમ કે આ જે મોટા મોટા અજવાળો જે આપણને દેખાય છે ને એ દરેકના ઘરમાં છે જ મહારાજ, પણ આપણે નાની નાની ગુલોબડીઓ લટકાઈને બેહી રહીએ મહારાજ, મોટો અજવાળો ના થાય। આવડો અજવાળો આપણા ઘરોમાં છે મહારાજ, અને પહેલા હતા એવું નહીં, આજે છે, પણ હા આવડું લાવવું પડે ને, એવડું કે ના લાવવું પડે? હા, એ લાવી દઈએ ને તો આપણા ઘરમાં અજવાળું થાય એવું છે મહારાજ, પણ આ તો થયું છે એવું ને કે એક ઘી વેચવા વાળો હતો પ્રતાપ, ચોખ્ખું ઘી વેચે, ચોખ્ખું ઘી, રમણ કાકા ચોખ્ખું ઘી વેચે અને બહાર બોર્ડ મારેલું ભાઈ 400 રૂપિયા ચોખ્ખું ઘી મળશે। આને તો ઘરાકીમાં આવી નહીં, સારું ચોખ્ખું ઘી બધા લઈ જાય, બીજા તો કોઈ દુકાનવાળા તો ઘી લેવા જાય નહીં। એટલે એની સામે એક વાણિયાની દુકાન હતી, અંબાલાલ, ધોન રાખજો ગહાઈને જતું ના રહે। હા, વાણિયાની દુકાન હતી અને બોર્ડ માર્યું ભાઈ 350 રૂપિયા કિલો ચોખ્ખું ઘી મળશે। પેલે 400 રૂપિયા, પેલે 350, હવે ઘરાક હારું આવવાનું બંધ થઈ ગયું। પેલે વિચાર કર્યો મારું સારું પેલો 50 રૂપિયા ઓછે ઘી આલે છે, હશે તાકે આપણે ઘરાકી તો રાખવી પડશે ને, એને કહ્યું ભાઈ આપણે 350 રૂપિયા ઘી મળશે। પેલે વાણીએ જોયું તો કે 350, એને સીધા લખી દીધા 300 રૂપિયા। પેલો વિચાર કરે ખારું આ 350 તો મને પોહાતું નહીં, અને એને 300 રૂપિયા ચમનું પોહાતું હશે કે આપણે ઘરાકી તો સાચવવી પડશે ને, હવે ઘરાક સાચવો એને જતા અંબાલાલ, એટલે એને બોર્ડ મારી દીધું ભાઈ 300 રૂપિયા ઘી મળશે। પેલે વિચાર કર્યો વાણિયા 300 રૂપિયા બોર્ડ માર્યું તો એને મારી દીધું 250 રૂપિયા ઘી મળશે।
પેલે વિચાર કર્યો કે સારું 250 રૂપિયા તો હવે સારું 250 તો આ તો છેલ્લો અંત આવી ગયો હશે કે છે ચલો એને 250 રૂપિયા મળશે એવું લખી દીધું. ચોખ્ખું ઘી વેચવા વાળાએ 250 લખી દીધા, તાર પેલાએ 200 લખ્યા. હવે પેલા ચોખ્ખા ઘી વેચવા વાળાના ના રહેવાયું એટલે ગયો પેલા વાણિયાની દુકાન કે ભલા મોણા શું કરવા ભાવ બગાડો છો, શું કરવા ભાવ બગાડો છો? વાણિયાએ કહ્યું ભલા મોણા અમે ભાવ નહીં બગાડતા, શું અમે ભાવનું બોર્ડે ના મારીએ? તા કે કેમ? કે અહીં કોઈ નહીં વેચતું, અમે ઘી રાખતા જ નહીં, આ તો ખાલી બોર્ડ મારીએ છીએ. ધોન રાખજો, આવો બોર્ડ મારીને ફરે છે લોકો. એટલે જાગતા રહેવાની જરૂર છે. એમને જઈને પૂછો કે ઘી 200 રૂપિયા કે અહીં નહીં રાખતા ભાઈ, તા બોર્ડ માર્યું તા કે બોર્ડ ના મારીએ? બોર્ડ મારવામાં કઈ ગુનો છે હે? એટલે ચોખ્ખું એ તો ચોખ્ખું છે. વણિયાએ કહ્યું અમે તો અમારો ભાવ બગાડીએ છીએ અને ખાલી ભાવ લખીએ છીએ, પણ તમે તો ચોખ્ખું વેચો છો, તમે શું કરવા ભાવ બગાડો છો? અમે તો નહીં વેચતા ને ખાલી બોર્ડ મારીએ છીએ, પણ તમે તો ચોખ્ખું વેચો છો, તમે ભાવ ના બગાડશો, પકડી રાખો હે? હા, ચોખ્ખું લેવા વાળો એકદાડ ઘરાક આવશે 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 ને આવશે જ મહારાજ. હા, હોડીને તો 12 મહિને એકાદ ઘરાક જાય ને મહારાજ, તોય 12 મહિનાનો નફો ખેંચી લાવે. ખેંચી લાવે કે ના ખેંચી લાવે? હા, તો જાગતા રહેજો અને સાંભળતા રહેજો. આ મહાન પુરુષોનો એક એક શબ્દ જીવનમાં ઉતારતા રહેજો. આ તો તમારે મફત છે, ખર્ચો કરનારો કરે. આપણે હેમ ખેમ શાંતિથી બેહવાનું છે, નહીં લેન કશુંક લેન જજો આયા છો તો, પણ ધ્યાન રાખજો જૂનો મેલી નવા ના લઈ જતા. કશુંક લેન જજો આ એવું કરે પા, જૂના પડી મેલી નવા લઈ જાય. એટલે 2 વખત પગમાં ઘાલતા મોડમાં શાયદ વિચારજો કે આપણું છે કે બીજાનું છે હે? હા, માપ જોતા રહેજો. આવો અવસર વારંવાર મહાન પુરુષો કહે છે મળતો નથી. દેવતાઓ કદાચ 33 કરોડ દેવતાઓ કદાચ તમારા ઉપર ફિદા થઈ જાય અને તમે જે માગો એ તમને આપી દે મહારાજ, પણ સદગુરુ જે આપે એ અને 33 કરોડ દેવતાઓ આપે એ, એમ આપ જમીનનો ડિફરન્સ છે. એટલું લખી રાખજો. દેવતાનું આલેલું મહારાજ નહીં ભોગવાય અને સંતમાં પુરુષોનું આલેલું આ જ સમયમાં ભોગવાશે. એટલી આ મહાન પુરુષોની ખાતરી છે. અને અહીં આવેલો કોઈ દાર પાયમલ રહેતો નથી, પણ તનથી મનથી અને ધનથી જો રહે તો ક્યારેય ખાલી હાથે જતો નથી. એટલે કે છે જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. આ 68 તીરથ ગુરુજીના ચરણ, 68 ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે, 68 તીરથ ગુરુજીના ચરણે. બહાર ફરે શું થાય તો નિત્ય ગંગામાં નાય. પરે શું થાય તો નિત્ય ગંગામાં નાય.
જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં ચાલે થોડું થોડું બોલતા રહેજો. ભજન આડમ આવી જાય તો માથું ખંચેરી નાખજો. દબાઈ બેહી ના રહેતા. ધ્રુવજી રે નાયા પ્રહલાદજી નાયા. ધ્રુવજી રે નાયા પ્રહલાદજી નાયા. ધ્રુવજી રે નાયા પ્રહલાદજી નાયા. ધ્રુવજી રે નાયા પ્રહલાદજી રે નાયા. હે તે નાયા હનુમાન રે તો નિત્ય ગંગામાં નિત્ય ગંગામાં તે નાયા હનુમાન તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. પ્રીત કરીને રાજા પરીક્ષિત નાયા. 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 જોગી સુખદેવ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જોગી સુખદેવ જાય તો નિત્ય ગંગામાં નાય. જોગી સુખદેવ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જોગી સુખદેવ ગાય તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. જપ તપ તીરથ જોડે મળ્યા. જપ તપ તીરથ જોડે મળ્યા છે. જપ તપ તીરથ જોડે મળ્યા. જપ તપ તીરથ જોડે મળ્યા છે. સર્વે સાધન મળી જાય તે તો નિત્ય ગંગામાં નાય. મળી જાય તો નિત્ય ગંગામાં નાય. સર્વે સાધન મળી જાય તો નિત્ય ગંગામાં નાય. સર્વે સાધન મળી
હરિજન હરિ ગુણ ગાય તે તો નિત્ય ગંગામાં નાય. એને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. હરે હરે સર્વે સંતોએ મળી ધારણ બાજુ. 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 જ્ઞાન ગંગાએ તો લાય તે તો નિત્ય ગંગામાં નાય. નિત્ય ગંગામાં નાય. એ તો જ્ઞાન ગંગાએ તો લાય તો નિત્ય ગંગામાં નાય. જ્ઞાન ગંગાએ તોલાય તો નિત્ય ગંગામાં નાય. જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો. 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 મુખે વણવ્યો ન જાય તો નિત્ય ગંગામાં નાય. મુખે વરણનો ન જાય તો જ્ઞાન ગંગામાં નાય. મુખે વણવ્યો ન જાય તો જ્ઞાન ગંગામાં નાય. મુખે વરણનો ન જાય તો જ્ઞાન ગંગામાં નાય. ભલે મળ્યા મહેતા નરસૈના સ્વામી. ભલે મળ્યા રે મહેતા નરસિંહ સ્વામી. ભલે મળ્યા મહેતા નરસૈના સ્વામી. ભલે મળ્યા રે મહેતા નરસિંહ સ્વામી. હે તે હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. જેને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. એને ઘેર હરિજન હરિ ગુણ ગાય તો નિત્ય ગંગામાં નાય. હરે હરે આજ મારા ગણિયા આનંદ આનંદ થાય તે. આજે મહારાયા ગણ્યા આનંદ થાય છે. આનંદ કઈ થાય છે? ચોકમાં નહીં, ગામમાં નહીં, ઘરમાં નહીં, આજ મારા વાગણિયામાં. આ તમારું વાગણું છે અને અહીં જો આનંદ ના થાય અને બીજે બધે થશે એનો કશો અર્થ નહીં. હે દારમાં વઘાર બેહવો જોઈએ. વઘાર કઈ બેહાડવાનો? દારમાં. ધોન રાખજો તો દારમાં વઘાર ના બેઠો. બાપુએ કહ્યું બધાય મસાલા હશે પણ જો વાપરતો નહીં આવડે
કોના ગરમ મસાલા નહીં પડ્યા? બધાના ગરમ મસાલા પડ્યા છે મહારાજ, પણ કોકે પાડોશી તો જોઈને આયો ને વાપરવાનું ચાલુ કર્યો. આ વઘારિયાના નહીં બેસતા. કોકે ગામમાં જોયું ચાલુ કર્યું, કોકે મોબાઈલમાં જોયું ચાલુ કર્યું, કોકે વાયરે વાત સાંભળીને ચાલુ કર્યું. અનુભવમાં આવ્યું નહીં અને ચાલુ કરી દીધું. બધાય હલવાયા છે. પહેલો આનંદ તમારા આંગણામ તમારામ થાય, પછી એ આનંદ બહાર આવે. આજે આ કુટુંબ પરિવારમાં આનંદ થયો છે ને, અને એનું પ્રમાણ છે. જો તમારા ઘરના આંગણે આવું ના થતું હોય તો સમજી લેજો, હજુ તમને ઘરમાં આનંદ થયો નહીં મારા. હે દાખલો વગાડવા યા તો બધું વંશ પરંપરાગત મહારાજ છે. લગ્ન કરવું, બાધાઓ કરવી, અવસર કરવા, આ તો વંશ પરંપરાગત મહારાજ ચાલતું જ આવ્યું છે. તમારે નહીં કરવું હોય ને તો વીઘો મેલી નહીં કરવા પડશે. પણ આ ભજન એ વંશ પરંપરાગત નહીં. ભજન જ્યાં સુધી તમારામાં ના બેહે ત્યાં સુધી બહાર આવતું નહીં. આના ઘરમાં બેઠું છે એનું આ બહાર આવ્યું છે. આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારા ઓગણિયામાં આનંદ થાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. જય હે ભલે હરે બોલે બોલે. થોડું થોડું વાપરતા રહેજો. કંજૂસ કેળા કર્યા જેવા નહીં મહારાજ. મય આઢમ આવી ગયો હોય ને દબાઈને બેહી રહેવા જેવું નહીં. અત્યાર લગીન બધું બહુએ દબાઈ રાખ્યું કે નહીં દબાઈ રાખ્યું. કોની શરમ આવે? આકાશમાંથી મેં લાવર એમાં સવ કોઈ નાય છે. આકાશમાંથી મેહુલાવર છે, તેમાં સૌ કોઈ નાય છે. આકાશમાંથી મેં લાવર છે એમાં સવ કોઈ નાય છે. આકાશમાંથી મેહુલાવર છે, તેમાં સૌ કોઈ નાય છે. ઊંચી મેળીને અવલ જરૂર જોવા સવ કોઈ જાય છે. ઊંચી મેળીને અવલ જરૂર જોવા સૌ કોઈ નાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે.
જાય છે મસ્તક મૂકી જે જન્માવે ધન્ય રૂપી જાય છે આ મસ્તક મૂકી જે જનમાલ દંડે રોકી જાય છે મસ્તક મૂકી જે જન્માવે ધન્ય રૂપી જાય છે મનના મેલા તનના ઉજળા એકી રાજી જાય છે મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે મનના મેલા તનના ઉજળા એકી રાજી જાય છે મનના મહેલા તનના ઉજળા દેખી દાજી જાય છે હરિના ભગતો હરિના ગુણના હરખે હરખે જાય છે હરિના ભગતો હરિના ગુણના હરખે હરખે ગાય છે મસ્તક મૂકી જે જન માલે એના નામના ઢંઢેરા પીટાય છે અને આવી ભક્તિ જોઈને 33 કરોડ દેવતાઓ ચોખા પડી જાય છે હે લજ્જાયમાન થઈ જાય છે અરે રે ભગવાન અમને આવું મનુષ્યનું શરીર આપો અમે આવી મોજ કરીએ તારા ગુણગાન ગઈએ હવે જે માગે છે એમને મળતું નહીં એની આગળ આપણે ખોરા પોથરીએ છીએ એવા જેની આગળ માગણી કરે છે એની આગળ આપણે બેઠા છીએ હે થાય કે ના થાય પણ આ કડવે કડવું શું કે છે કાયર જનનું કામ નથી આવે તો પસ્તાય છે જનનો કામ નહીં આવે તો બલતાય છે કાયર લોકો મનના પોચા હોય અહીં આવતા જ નહીં કેમ નહીં આવતા કે આ માર્ગ શૂરવીર નો કોમ છે પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ મેરું તો ડગે પણ જેના મનના ડગે ભાગી પડે બ્રહ્માંડ આવું જેને થઈ જાય એવા જ અહીં ટકે છે બાકી હાલ બોલ્યા કાચા પોચા ટકી શકતા નથી અને અહીં જે ટકી ગયો કોઈની તાકાત નહીં તમારા માથાનો વાર વાંકો કરી શકે પણ કાયર જનનું કામ નથી આવે તો પસ્તાય છે કાયર જનનો કામ નહીં આવે તો બલતાય છે આ કડવે કડવું ઝેર પીવે એ તો તરી જાય છે કડવે કડવો ઝેર પીવે વે તે તહરી જાય છે ભગતી શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે હરિની ભગતે શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે હરિની ભક્તિ એટલે પરમાત્માની ભક્તિ માથું આપ્યા પછી જે ભક્તિ કરવામાં આવે એ એક નંબરની અને માથું આપ્યા વગર જે ભક્તિ કરવામાં આવે આ બધી 2 નંબરની આ જગતમાં કે છે ધોન રાખજો 2 નંબર વાળા તમને છેતરી ના જાય
હવે એક નંબરનું જો છે તો આવતો પગ પાછા પડે. આ હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. હરિની ભક્તિ શિરના સાથે સૌથી શ્રેષ્ઠ ગણાય છે. આ ગુરુ પ્રતાપે શંકર કે છે સૌમાં એક જણાય છે. ગુરુ પ્રતાપે શંકર કે સૌમાં એક જણાય છે. આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મહારાયા દરિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભગતો હરિના ગુણના હરખે હરખે ગાય છે. હરિના ભગતો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. આજ મારા ઓગણિયામાં આનંદ આનંદ થાય છે. આજ મહારાયા દરિયામાં આનંદ આનંદ થાય છે. આજ મારા વાગણિયામાં આનંદ આનંદ થાય છે. હરિના ભક્તો હરિના ગુણલા હરખે હરખે ગાય છે. પરમાત્માના ગુણ હરખે હરખે ગાવા જેવા છે. કેમ કે એને જે આપણા ઉપર કૃપા કરી છે, એને જે આપણા ઉપર દયા કરી છે, હે પણ उत्तम तन को पाई के किया नहीं शुभ काम उनसे तो अच्छी हुई ढोर पशु की चाम. સારામાં સારું તન મળ્યું, સારામાં સારું શરીર મળ્યું તો સારામાં સારું શરીર મળ્યું તો એનાથી સારું કોમ ના થાય તો એના કરતા ઢોર પશુનો ચોમડો સારો. ખરો કે નહીં? જો ઢોર પશુના ચોમડામાંથી મોટા મોટા નગારા બને, બને કે ના બને? અને 12 ગૌ સુધી મહારાજ ઝાલ્યા ના રે અને આ માણસનું ચોમડું શા કોમમાં આવ્યું? પણ આજ શરીરથી સારામાં સારું કોમ થઈ જાય એવું છે. આજ તનથી સારામાં સારું કોમ થઈ જાય એવું છે. પણ જો સારું જે કોમ થઈ રહ્યું છે એ જગ્યાએ જઈને અને પોતાની હાજરી આપે, તહીં જઈને આપે ને પોતાનું મન જો ઠરી જાય, હરેક મારી સૈયર આવતા સંતોના રેજો વારણા મનડા મોને તો ભક્તિ વરજો. આ એક મનને મનાવવા માટેની ઉત્તમ તક અને મોકો છે મારા, કે નહીં? હા, આજ એક જગ્યા એવી છે. હા, આપણે કદાચ ભૂલી ગયા હોય ને કંઈક બાધા નીકળી હોય ને કદાચ આપણે કોઈ ઘલ્યા લઈને આપણે બાધા કરી દીધી મહારાજ, તોય પાછી બીજા વર્ષે પાછું બીજું કશું ઊભું ઊભું ઊભું, એ કઈ અંત આવતો? આ એક જગ્યા એવી છે, એક જ વખત જેનું માથું અહીં નમી ગયું, હા, એનો તમામ બાબતોનો અંત આવી જાય, એને પછી કશું કરવા પણ રહેતું. હા, બધુંય કરવા પણ તને કરતા પણામાંથી તને નાશ કરી દે એવી આ જગ્યા છે, કે નહીં? પણ અહીંયા મહાન પુરુષોએ કહેવામાં કશું બાકી નહીં રાખ્યું. અરે નોની નોની માનનીઓ મન ખો બગાડ્યો રે, નોની નોની માનનીઓ મન ખો બગાડ્યો રે, નોની નોની માનનીઓ મન ખો બગાડ્યો રે, નોની નોની માનનીઓ મન ખો બગાડ્યો રે. ભરમિત લોકોએ લોકોએ
ઘાતકી કર્મોની તમે બાધાયો ના રાખશો રે 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 કરેલા કર્મો નહીં છોડે 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 રે ભૂવા બનીને તમે ધૂણા ધૂણ ના કરશો રે આવાજીને તમે ધૂણા ધૂણ ના કરશો રે 71 પેઢીને લોંથન લાગશે રે 71 પેઢીને લંઘન લાગશે રે 71 પેઢીને લોંથન લાગશે રે 71 પેઢીને લંઘન લાગશે હે વૈરાગીની વાતો કરે ઉતરે તો ઉતારજો રે વૈરાગીની વાતો કરે ઉતારજો રે વૈરાગીની વાતો કરે ઉતરે તો ઉતારજો રે વૈરાગીની વાતો કરે ઉતારજો રે પરોણે કોઈને નથી કહેતા 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 રે નાની નાની માનવીઓમાં મન ખૂબ ગાજો રે રે ઘર મિત્રો કોઈને બગાડ્યા રે પરમિત્રો કોઈને બગાડ્યા દિવલડા જાગજે રે દિવલડા જાગજે રે અવસર પછી નહીં મરનાર દિવલડા જાગજે રે દિવલડા જાગજે અવસર પછી નહીં મરનાર દિવલડા જાગજે દિવલડા જાગજે અવસર ફરી નહીં મરનાર દિવલડા જાગજે રે દિવલડા જાગજે રે અવસર ફરી નથી મરનાર મમતા મૂકી દે રે મમતા મૂકી દે રે નહીતર ખાશો જમનો મારો મમતા મૂકી દે રે મૂકી દે રે નહીતર ખાશો જમનો મારો કાયા તારી પહોળીનો પરપોટો તારે પહોળીનો પરપોટો કાયા તારી પહોળીનો પરપોટો કાયા તારી પહોળીનો પરપોટો કે ફૂટતો નહીં લાગે વારો ફૂટતો નહીં લાગે વારો અવસર ફરી નહીં મરનારો ફૂટતો નહીં લાગે વારો ફૂટતો નહીં લાગે વારો કે અવસર ફરી નહીં મરનારો અવસર ફરી નહીં મરનારો અવસર ફરી નહીં વૈરાગી મહારાજે એવું કહ્યું ભાઈ નાની નાની માનંદીઓમાં મનખો આજે બૈરાગી મહારાજ થયા છે ને આજે કહ્યું છે એવું નહીં કેટલા વર્ષ પહેલા થઈ ગયા અને કેટલા વખત વર્ષ પછી આ સમાજની આવી દશા થવાની છે એવું કેટલા વર્ષો પહેલા કહીને ગયા